રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જર્જરિત મકાનો સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। યુનિવર્સિટી રોડ પર આવેલા ભગતસિંહ ટાઉનશીપના રહેવાસીઓને 5 દિવસમાં મકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। મનપાએ ચેતવણી આપી છે કે નિર્ધારિત સમય મર્યાદામાં મકાન ખાલી નહીં કરવામાં આવે તો પાણી અને વીજળીના કનેક્શન કાપવામાં આવશે। બીજી તરફ મેયર ડોક્ટર નેહલ શુક્લે જણાવ્યું કે શહેરમાં 700 થી વધુ જર્જરિત સરકારી અને ખાનગી મકાનોને નોટિસ આપવામાં આવી છે અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજે આ લોકો દર વર્ષે ચોમાસા પહેલાં આવીને અમને બોર્ડ મારી જાય છે અને દર વખતે અમે રજૂઆત કરી છે કે સર અમે અમારી રીતના રિપેર કરાવવા તૈયાર છીએ, તો અમારી આગળ સ્ટ્રક્ચર રિપોર્ટ માગે છે। પણ સર અમે આજે એટલા 35 વર્ષથી અહીંયા રહી છીએ, તો સાહેબ અમને સ્ટ્રક્ચર રિપોર્ટ કોણ આપે? આજે અમે અમારી જાત મહેનત બધે 200-500 રૂપિયા હાજરીમાં કામ કરે છે, છતાં અહીંયા ગમે એમ કરીને એડજસ્ટ કરે છે। અમે કોર્પોરેશનનો વેરો છે, લાઇટ બિલ છે કે ગુજરાત ગૃહ બોર્ડના પૈસા છે, બધું ટાઈમસર રેગ્યુલર ભરી છે કે કોઈ એવું નથી, બરાબર। છતાં આવી રીતના અમને અને આજે જે અલ્ટિમેટ આપ્યું છે કે 5 દિવસમાં વીજળી જોડાણ અને નળ કનેક્શન તમારું કાપવામાં આવશે અને ઘર ખાલી કરી નાખો। તો સર અમારે આટલા આજે 792 ઘર રહેવાસીઓ છે, આજે 4000 વ્યક્તિ અહીંયા રહે છે, એનું શું સર? નાના છોકરાઓ છે, મોટી ઉંમરના બૈરાઓ છે, કોઈ હોસ્પિટલાઇઝ। ગોસ્વામી, હું ભગતસિંહ યુનિવર્સિટી રોડ ઉપર ભગતસિંહ ગાર્ડન આગળ હાઉસિંગ બોર્ડમાં રહું છું અને અમને બોર્ડ મારી ગયા છે। 5 દિવસની અંદર ખાલી કરવાનું કહે છે અને કે નળ કનેક્શન કાપી નાખવાનું કહે છે, લાઇટ કાપી નાખવાનું કહે છે। તો અત્યારે સાહેબ અમે દર ચોમાસે એ લોકો અમને આપે છે નોટિસ, તો દર ચોમાસે આપે ને આવી રીતે હેરાન કરે છે, તો શું કામ અમને એવી રીતે હેરાન કરે છે એમ? અને અમારી માંગણી એ છે અમે કાંઈ અમને મકાન દે ને કાં અમને ભાડું દે।